હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ત્યાં ઓટો સ્ટેરિંગ જે તમે જોઈ શકો છો, ઓટો સ્ટેરિંગ છે। એમાં સાહ નખાતા જાય, ક્યારા બંધાતા જાય, રાહ પાલતી જાય, તમે જોઈ શકો છો। ઉથેલી પારી કારણ ઓરવણાના ક્યારા ચાલુ છે આમાં। તો જે કોઈ ભાઈઓને સાહ નાખવા હોય, ખાતર વાવવું હોય, ક્યારા બાંધવા હોય, રાહ પાકવી હોય, બધું એકી સાથે થાય છે। ઓટો સ્ટેરિંગ છે પરબતભાઈ મોડેદરા, જો મોજમાં છે, તમે હાથ ઊંચા કરી નાખે છે। તો જે કોઈ ભાઈઓને સાહ નાખવા હોય, ખાતર વાવવું હોય, ક્યારા બાંધવા હોય, બધું એકી સાથે થઈ જશે। તો કોઈ ભાઈઓને અને આપણે ડિસ્પ્લેમાં નંબર આપેલા છે, એ નંબરમાં એ ભાઈનો સંપર્ક કરવાનો। પરબતભાઈ મોડેદરા નામ છે એમનું, આપ જોઈ શકો છો। અને એનું જીપીઆરએસ આગળ બે મારેલા છે, એ એની વાડીએથી મૂકેલું છે। 3 કિલોમીટર 4 કિલોમીટરની રેન્જ હોય છે। ત્યાં જીપીઆરએસ મૂકેલું છે, હા ખાતર બધું ભેગું। આપણે અટાણે 15ની જારીએ મગફળીનું વાવેતર કરવાનું છે, બીટી 32નું। એટલે એના અટાણે સાહ, ખાતર, રપટ, પારી બધું એકી સાથે થતું જાય છે। ગામ મોરદર, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર। પરબતભાઈ મોડેદરા, સાહ નાખવા હોય, ખાતર વાવવું હોય, અને મારી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો। ઓટો સ્ટેરિંગ ચાલો જવા દો પરબતભાઈ। આ ઓટોમેટિક સાહ સીધો કરે છે ટ્રેક્ટર। ત્રીજા ગેરમાં હાલે છે અટાણે ટ્રેક્ટર, ત્રીજા હાઈમાં। આ ટ્રેક્ટરના વ્હીલમાં સેન્સર મારેલું હોય। અહીંથી અત્યારે 2.5 કિલોમીટર ભાઈની વાડી છે, પરબતભાઈની વાડી। પરબતભાઈ કંઈક બોલો, બે શબ્દ આના વિશે। આપણે સાહ નાખી દઈએ, પારીઓ કાઢીએ, રપટ હાંકીએ, ખાતરી વાવતી, ઉકળાઈ તણાઈ જાય। ખેડૂતને એક જ વેલામાં આગળ ઓરમનું સતનભાઈને હાલ તો કરતો હોય તો ચાલુ। હા, આપણા ખેતર માટે એકી સાથે બધું થાય। જો આમાં ખાતર વવાતું જાય, સાહ નખાતા જાય, પારી બંધાતી જાય। અને જે કોઈ ભાઈઓને સાહ નાખવા હોય, ખાતર વાવવું હોય, બધું એક જ સાથે તો પરબતભાઈનો સંપર્ક કરે। પરબતભાઈના નંબર ડિસ્પ્લેમાં આપેલા છે। અને 97 782 આ પરબતભાઈના નંબર છે। વિડીયો બને એટલો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મોબા કંપનીનું ઓટો સ્ટેરિંગ છે। આ ઓટોમેટિક હાલે, ક્યાંય હાથ બાથ અડાડવો નથી પડતો। હા ઓટોમેટિક ત્રીજા ગેરમાં હાલે। જો
છે ને ભાઈ 5 વર્ષથી આ વાવી છે ઉત્પાદનમાં જે ઘટાડો ન થયો 30 વર્ષથી આ પીત કરી આપણે બીટી 32માં 5 પણ વધારાનો આવે 12 હોળ ખાડા સલ્ફર મિક્સમાં વાવે આમાં પોટાશ તો વાવવો જોઈએ 12 હોળ હોય 12 હોળ તો એક ધારું થાય અને ફાડા સલ્ફર 5 કિલો ફાડા સલ્ફર વાવી 15 કિલો 12 હોળ વાવી બીજું એક ખાતર આપણે વાવતા નથી અને 5 વર્ષથી આપણે આનું આ ઉત્પાદન લઈએ છીએ મીઠે પાણીઓ નબળે પાણીએ નહીં પાલર પાણી જો આપણે નદીથી પાણી આવે બાકી ઓટો સ્ટેરિંગનું કામ આપણે ગમ્યું છે એમાં કાંઈ જોવા પૂરતું જ ન રહે જે કોઈ ભાઈઓને સાહ નાખવા હોય તો પરબતભાઈનો પડું જો કમ્પ્લીટ પરબતભાઈ મારી પાસે પડું કમ્પ્લીટ કરાવ્યું અને કે ભાઈ થાંભલો ફેરવી નાખો તો મજા આવે એ કે નકર આપલાલ હતું ખેડત એટલે આપણે ખેતરમાં થાંભલો ફેરવો સારો હોય અને હવે એમાં આપણે સાહ ક્યારા બધું ભેગું થતું જાય એવી રીતના અટાણે બધા એને ખાતર વાવવું હોય સાહ નાખવા હોય પછી પારીયું કરવી હોય ડબલ ભાડા દેવા પડે આ તમારે એક જ ભાડામાં જો વાંધી આવી સુધી પારી થઈ જાય પછી ખાતર વવાઈ જાય સાહ નખાઈ જાય રપટ હાલી જાય હવે આમાં ડાયરેક્ટ છે ને પાણી જ મૂકવાનું છે બીજું કાંઈ કરવાનું છે નહીં તો ગોલી જેવો સાહ એક બાજુ આપણે બમ્ફર રાખ્યું હે અને એક બાજુ નથી રાખ્યું એનું કારણ છે કે બે બાજુ ક્યારો મોટો કરવા હાટો થઈને એક બાજુ બારી થાય એક બાજુ કેટલા ક્યારો 12 સાહનો એક ક્યારો થાય 2 મોટરનું પાણી મૂકવું હોય તો હાલે 12 સાહનો એક ક્યારો આપણે મૂકેલો હે આમાં જા એક બાજુ પારી થાય એક બાજુ ન થાય જા પારીનો હાંધો ક્યાંય થોડી ઘણી ધૂળ આડાવરી ન જાય ગોલી જેવો સા ગામાં એક બાજુ પારી હોય એક બાજુ પારી કરી એક બાજુ નથી કરતા 12 હૈરુંનો સાહ આપણે કરી ક્યારો કરીએ આ પારીથી આ પારી સુધી અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબર ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરજો બીજા ખેડૂત મિત્રોને થોડુંક આના વિશે જાણકારી મળે જોઈ શકો છો મિત્રો આપણું ખેતર છે ટોટલી અહીંથી છે 33 વીઘા જેવી જમીન છે બધામાં બીટી 32 મગફળી વાવવાની છે 4-5 વર્ષથી આપણે વાવીએ છીએ કંઈ ઉત્પાદનમાં કાંઈ ફેર નથી પડતો અને ઓટો સ્ટેરિંગનું કામ આપણે ગમ્યું છે મારી પાસે ટ્રેક્ટર છે પાવરટેક પરબતભાઈનો આગ્રહ હતો કે ભાઈ આમાં ટ્રાય કરીએ આપણે હું ટ્રાય કરો ભાઈ આપણા ખેતરમાં આપણે નવું છે જા પારી છે જા આયલું જાય છે અને આપણે કામ બહુ સારું લાગ્યું છે મોબા કંપનીનું ઓટો સ્ટેરિંગ છે અને જબરજસ્ત કામ છે કાંઈ ઘટે નહીં હાલો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો શેર કરજો ધન્યવાદ